દેવતાઓ અને અસુરો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહેતો હતો. દેવતાઓ ધર્મ અને ન્યાયનું પ્રતિનિધિત્વ કરતા હતા, જ્યારે અસુરો અહંકાર અને શક્તિના દુરુપયોગનું. એક સમયે વૃત્રાસુર નામના એક ભયંકર અસુરે પોતાની તપસ્યા અને શક્તિથી દેવતાઓને હરાવી દીધા અને સ્વર્ગ પર કબજો કરી લીધો. વૃત્રાસુર ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યો હતો. તેનું શરીર પર્વત જેવું વિશાળ હતું અને તેની પાસે અસીમ શક્તિ હતી. તેને કોઈ સામાન્ય શસ્ત્રથી હરાવી શકાય તેમ ન હતું. દેવતાઓ ખૂબ ચિંતામાં પડી ગયા. તેઓ જાણતા હતા કે જો વૃત્રાસુરનું શાસન ચાલુ રહેશે તો ત્રણેય લોકમાં અધર્મ અને અરાજકતા ફેલાઈ જશે. તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓને જણાવ્યું કે વૃત્રાસુરને માત્ર દધીચી ઋષિના હાડકામાંથી બનેલા વજ્રથી જ હરાવી શકાય છે. દધીચી ઋષિ એક મહાન તપસ્વી અને જ્ઞાની ઋષિ હતા. તેઓ બ્રહ્મજ્ઞાનના પરમ જ્ઞાતા હતા અને તેમની તપસ્યાના બળથી તેમના હાડકાં અત્યંત મજબૂત અને દિવ્ય બની ગયા હતા. દેવતાઓ દધીચી ઋષિના આશ્રમમાં ગયા અને તેમને પોતાની સમસ્યા જણાવી. દેવતાઓની વાત સાંભળીને ઋષિ દધીચી ગંભીર થઈ ગયા. તેઓ જાણતા હતા કે તેમનું બલિદાન દેવતાઓ અને ત્રણેય લોકની રક્ષા માટે અત્યંત જરૂરી છે. તેમણે ક્ષણનો પણ વિચાર કર્યા વિના દેવતાઓની મદદ કરવા માટે પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તેમણે પોતાની યોગ શક્તિથી પોતાના પ્રાણ ત્યાગી દીધા. જ્યારે દધીચી ઋષિએ દેહ ત્યાગ કર્યો ત્યારે તેમના પત્ની ગભસ્તિની આશ્રમથી બહાર ગયા હતા. જ્યારે તેઓ આશ્રમમાં પરત ફર્યા ત્યારે તેમના પતિનો દેહ ત્યાગ થયેલ જોઈને ખૂબ જ વિલાપ કરવા લાગ્યા અને ઋષિ પાછળ સતી થવાની જીદ કરવા લાગ્યા. દેવતાઓએ જાણ્યું કે તેઓ ગર્ભવતી છે, તેથી તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેમના વંશ ખાતર સતી ન થવાની સલાહ આપી, પરંતુ ઋષિ પત્ની ગભસ્તિની ન માન્યા. ત્યારે બધાએ તેમનો ગર્ભ દેવતાઓને સોંપવાનું નિવેદન કર્યું. ઋષિ પત્ની તે માટે રાજી થયા અને તેનો ગર્ભ દેવતાઓને સોંપી પોતે સતી થયા. દેવતાઓએ ગભસ્તિનીનો ગર્ભ બચાવવા તેને એક પીપળાના વૃક્ષમાં રાખી દીધો અને પીપળાને તેનું લાલન પાલન કરવા કહ્યું. ત્યારબાદ દેવતાઓના કારીગર વિશ્વકર્માએ દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવ્યું. આ વજ્ર દેવતાઓના શસ્ત્રોમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર સાબિત થયું. ઇન્દ્રએ આ વજ્ર ધારણ કરીને વૃત્રાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું. વજ્રના પ્રહારથી વૃત્રાસુરના શરીરના ટુકડા થઈ ગયા અને તેનો વધ થયો. દેવતાઓએ ફરીથી સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. ત્રણેય લોકમાં શાંતિ સ્થપાઈ અને દેવતાઓ દધીચી ઋષિના મહાન બલિદાનને ક્યારેય ભૂલી શક્યા નહીં. જે ગર્ભ દેવતાઓએ પીપળાને સોંપ્યો હતો તે ગર્ભ સમય જતાં મોટો થયો અને તેમાંથી બાળક બન્યું. પીપળા દ્વારા તેનું પાલન પોષણ થવાથી તે બાળકનું નામ પિપ્પલાદ પડ્યું અને ઋષિ દધીચીના પુત્ર હોવાથી તેના વંશજો દાધીચ કહેવાયા. દધીચી ઋષિનું બલિદાન આપણને શીખવે છે કે બીજાની મદદ કરવા માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરવામાં પણ મહાનતા છે. નિસ્વાર્થ ભાવે કરેલું બલિદાન હંમેશા યાદ રહે છે અને અન્યો માટે પ્રેરણારૂપ બને છે. અહંકાર અને શક્તિનો દુરુપયોગ હંમેશા વિનાશકારી હોય છે, જ્યારે ત્યાગ અને સેવા ભાવનાથી કરવામાં આવેલું કાર્ય હંમેશા અમર રહે છે.